પ્રિઝ ધ લોર્ડ. આજે આપણે યોહાન 3 અને તેની ત્રીજી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: ઈસુએ તેને ઉત્તર આપ્યો, હું તને નિશ્ચય કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી. આમીન. આ પ્રભુનું વચન છે. યોહાન 3 તેની ત્રીજી કલમ. આજનો આપણો વિષય છે નવો જન્મ પામવો એટલે શું. યોહાન 3માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક એવા પ્રશ્નનો ઉત્તર આપે છે જે નિકોદેમસે પૂછ્યો જ નથી. અને એ વાર્તાલાપમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિકોદેમસની સમસ્યાના મૂળ સુધી પહોંચે છે. એટલા માટે કે આત્મિક બદલાણ અથવા નવો જન્મ પામવાની જરૂરિયાત તે વિશેની સાચી સમજ, શિક્ષણ નિકોદેમસને પ્રાપ્ત થાય માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મૂળ સુધી ત્યાં પહોંચે છે. નવો જન્મ પામવું એટલે શું? આ પ્રશ્ન ઘણી બધી વખત આપણે એના વિશે સાંભળ્યું હશે, વાંચ્યું હશે, અને આપણી પાસે એની પર્યાપ્ત બાઇબલ આધારિત સમજ પણ હશે. પણ આજે આપણે યોહાન 3માંથી તેના વિશે જોવા માંગીએ છીએ. નવો જન્મ પામવું એટલે શું? નવો જન્મ એ ઈશ્વરનું એક કાર્ય છે જેના દ્વારા વિશ્વાસીને અનંત જીવન ઈશ્વર દ્વારા આપવામાં આવે છે. બરાબર સમજી લઈએ કે એ ઈશ્વરનું કાર્ય છે અને એ કાર્ય દ્વારા એ વિશ્વાસીને અનંત જીવનનું દાન, એ ભેટ એ ઈશ્વર તરફથી આપવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ યોહાન 3માં નિકોદેમસ એ એક ફરોશી હતો. હવે આ જે ફરોશી હતો અને એ સમયના જે ફરોશી હતા એ યશાયા 11મો અધ્યાય તેની 1-16 કલમ અને દાનિયેલ 12મો અધ્યાય તેની 2 કલમ, તેમાં જે ભવિષ્યવાણી છે, પુનરુત્થાનની વાત લખેલી છે અને આવનાર મસીહા વિશે જે ભવિષ્યવાણી લખેલી છે તેની અપેક્ષા એ સમયના ફરોશીઓ રાખતા હતા. અને યાદ રાખીએ, નિકોદેમસ પણ એક ફરોશી હતો. પણ તે લોકોની સમસ્યા એ હતી કે તેઓ શારીરિક વંશ તરીકે અથવા પોતાની બાહ્ય ધાર્મિકતાના બળે અથવા એના દ્વારા તે લોકો ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનો જાણે કે પોતાને તે લોકો લાયક માનતા હતા. પોતાની ધાર્મિકતા અને પોતાના એ શારીરિક વંશ દ્વારા એ લોકો ઈશ્વરના રાજ્યને માટે પોતાને લાયક સમજતા હતા. પણ યોહાન 8મો અધ્યાય અને તેની 33મી કલમ એ આપણને જણાવે છે, તેઓએ તેમને ઉત્તર આપ્યો, અમે ઇબ્રાહીમના વંશજો છીએ અને હજી કદી કોઈના દાસત્વમાં આવ્યા નથી. તો તમે કેમ કહો છો કે તમને મુક્ત કરવામાં આવ્યા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયના યહૂદીઓને કહે છે, જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્ય છો. અને પછી આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે, તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. પણ સામે એ સમયના યહૂદીઓએ પ્રભુની સામે આર્ગ્યુમેન્ટ કરી, અમે તો ઇબ્રાહીમના વંશજો છીએ અને હજુ સુધી અમે કોઈની ગુલામીમાં, દાસત્વમાં આવ્યા નથી. તો તમે કેમ એવું કહો છો કે તમને મુક્ત કરવામાં આવશે? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને જણાવે છે, સમજાવે છે, જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને સમજ આપે છે કે જે પાપ કરે છે એ પાપનો દાસ છે. અને જો તમે સત્યને જાણશો તો સત્ય તમને મુક્ત કરશે. અને એ સત્ય એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે. હવે નિકોદેમસ એ ફરોશી હતો અને તે પણ આવી જ માનસિકતા, આવી જ એ માન્યતા એ ધરાવતો હતો. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 3માં એ નવા જન્મની વાત કહે છે. જો કોઈ માણસ નવો જન્મ પામી ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતો નથી. એ નિકોદેમસ એ ઇબ્રાહીમના વંશ એના બળે અથવા એ દ્વારા અને પોતાની ધાર્મિકતા દ્વારા નિકોદેમસ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ એ કરી શકે છે. તે માટે નિકોદેમસ પોતાને લાયક માનતો હતો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને નવો જન્મ પામવાની અગત્યતા સમજાવે છે. અને ગલાતી 6 અધ્યાય 15મી કલમ પણ કહે છે, સુન્નત કંઈ નથી તેમ બેસુન્નત પણ કંઈ નથી, પણ નવી ઉત્પત્તિ એ જ કામની છે.
તો એ સમયના ધાર્મિક લોકોની માન્યતા એ આવા નિયમો આધારિત હતી, પણ નવા જન્મ સિવાય ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતા નથી. એ સમજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિકોદિમસને આપે છે. ઈસુના રાજ્યમાં પ્રવેશવા માટે નવો જન્મ પામવો એ જરૂરી છે, તે બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને જણાવે છે. અને જણાવતા બે બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની સાથે એ સમજ આપે છે. અને એ તો યોહાન 3 તેની 5મી કલમ, ત્યાં એક છે શબ્દ પાણીથી. જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા બે બાબતો દર્શાવે છે, પાણી અને આત્મા. ઈસુ ખ્રિસ્ત અહીં શાબ્દિક પાણીનો ઉલ્લેખ કરતા નથી, પણ એ શુદ્ધિકરણની જરૂરિયાતનો ઉલ્લેખ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. અને આપણે જાણીએ છીએ હજકીએલ તેનો 36મો અધ્યાય તેની 25મી કલમ, એ કહે છે, હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ. ત્યાં પાણી છાંટીને તેમને શુદ્ધ કરવાની વાત એ હજકીએલ 36મો અધ્યાય 25મી કલમ જણાવે છે. અને આગળ જતાં ત્યાં નવા હૃદય અને નવો આત્માની પણ વાત હજકીએલ 36માં ત્યાં જણાવવામાં આવેલી છે. માટે પાણી એ શુદ્ધિકરણનું એક જાણે કે પ્રતીક છે, એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને એ જ રીતે બીજું જે છે એ આત્મા, ઈશ્વરનો આત્મા એ રેડાય અને એના દ્વારા એ નવો જન્મ અથવા એક નવી ઉત્પત્તિ થાય, એ બાબત આપણને જૂના કરારમાં પણ જોવા મળે છે. યશાયા 32મો અધ્યાય તેની 15મી કલમ કહે છે, અરણ્ય ફળવંત વાડી થાય અને ફળવંત વાડી વન સમાન ગણાય, એ બાબત ત્યાં જણાવે છે. એટલે કે નવી ઉત્પત્તિ, નવું સર્જન, નવી ઉત્પત્તિની વાત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને એ ક્યારે શક્ય બને છે? જ્યારે ઈશ્વરનો આત્મા આપણી પર રેડાય છે, ત્યારે એ નવી ઉત્પત્તિ, એ નવો જન્મ એ શક્ય બને છે. અને નિકોદિમસને માટે એ પાણી અને એ આત્મા, એ બંને દ્વારા એ નિકોદિમસ એ નવો જન્મ પામી શકે છે, એ સમજ ઈસુ ખ્રિસ્ત તેને આપે છે. અને એ જ પ્રમાણે યોએલ 2 અધ્યાય તેની 28 અને 29મી કલમ પણ એ આત્મા વિશેની વાત એ ત્યાં આપણને જણાવવામાં આવે છે. અને એફએસી 3 અને 5 પણ આપણને કહે છે, પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેમણે આપણને તાર્યા. આપણું નવીનીકરણ એ પવિત્ર આત્મા કરે છે, અને આત્માથી આપણે એ તારણ પામીએ છીએ, અથવા એ તરફ ઈશ્વર આપણને આગળ દોરે છે. માટે પાણી અને આત્મા એ બંનેથી જ્યારે શુદ્ધ થઈએ છીએ, પવિત્ર થઈએ છીએ, ઈશ્વરને યોગ્ય બનીએ છીએ, ત્યારે આપણે ઈશ્વરના રાજ્યમાં આપણે પ્રવેશ પામી શકીએ છીએ. અને એ એકમાત્ર ઈશ્વર અને ખ્રિસ્તના કાર્ય દ્વારા જ એ શક્ય બને છે. જો નિકોદિમસને એ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવો હોય તો એ પાણીથી અને આત્માથી એ શક્ય બને છે. અને એ ઈશ્વરનું ખ્રિસ્તનું એક કાર્ય છે, એ બાબત આપણે જોઈ શકીએ છીએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણે દરેકની સહાય મદદ કરે. ગોડ